તો નમસ્કાર મિત્રો, ફરી એક નવા વ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું. તો આ ભાઈ વ્લોગ કંઈક એવી રીતના છે કે મેં મારા વ્લોગની ચેનલનું નામ બદલાઈ નાખ્યું છે. એનું કારણ કંઈ નથી, પહેલે જય અને આરવ વ્લોગ્સ હતું, એમાંથી હવે આરવ. ઓકે, તો ભાઈ આ વિડીયો સેડ વિડીયો નથી, સેડ વિડીયો નથી, એટલે સેડ વિડીયો કંઈ કાંઈ છે જ નહીં એવું. એટલે ટૂંકમાં વાત એવી છે કે જે ચેનલ અમારા બેની હતી, જય અને આરવ વ્લોગ્સ, તો ભાઈ જય અને આરવ વ્લોગ્સ ચેનલમાં કંઈક એવું થયું કે જયભાઈ હવે એની હાથે એવું એમ કહે છે કે મારે હવે મારી રીતના વિડીયો બનાવવાનું ચાલુ કરવું હોય, બરાબર? કેમ કે નથી એને એડિટિંગ આવડતી, કે નથી એને કંઈ વિડીયો કે હું થંબનેલ કે એવું કંઈ બનાવતા આવડતું હે નહીં. એટલે એ એમ કહે છે કે મને શીખવું હોય એટલે હું મારી રીતના એ કહે કે હવે વિડીયો બનાવીને મારી અલગથી ચેનલ બનાવી, બરાબર? તો મેં જયભાઈને કીધું, મેં કીધું તને, મેં કીધું આપણે બધી ભેગા હતા. હું આવું હા, હાલો, રેડી થઈ ગયું. હા, તો ભાઈ કંઈક એવી વાત હતી કે જયભાઈને શું કહેવાય, વિડીયો એડિટ કરતા કે થંબનેલ મૂકતા કે કંઈ આવડતી નથી. એટલે જયલો એમ કહે છે કે હવે મારી રીતના હું મારી ચેનલ અલગથી બનાવી અને પછી હું મારી રીતના અપલોડ કરી. તો મેં એને કીધું ભાઈ કંઈ વાંધો નહીં, તને જેમ ઠીક લાગે એમ, બરાબર? આપણે બે ભેગા ચેનલમાં વ્લોગ મૂકતા એટલે મારે તને કહેવાની ફરજ આવે કે કેમ વ્લોગમાં નથી આવતો. ઓકે, જયભાઈ હવે શું કહેવા માંગે છે એ બાબતે આપણે જાણીએ. ભાઈ કયો? કાઈ નહીં, રાજી ખુશી જરાક અવાજ જોરથી રાખો એટલે હરગું કરી નાખો અવાજ. તો અમારી બે વચ્ચે એક તો પેલા વકીલ રાખ્યો છે અમે. વકીલનું નામ છે રોહનભાઈ. અને હું છે ને રાજી ખુશીથી છૂટો થાવું ચેનલમાં. ચેનલ એટલે અમારા બેયની જ હતી, હવે હું મારી રીતના બનાવી, મને પણ શીખવા મળે, ખબર પડે કેમ થંબનેલ બને, કેમ એડિટ થાય. પહેલાં ચાલો બનાવતો, પણ હવે હું મારી ચેનલમાં મારી અલગથી બનાવી બ્લોગ. પણ હવે તમે મારી ચેનલનું નામ છે જય વાજા 11 બ્લોગ, તો એમાં એક ચક્કર મારી લેજો. એક ચક્કર મારી લેજો, બરાબર? 1-2 દિવસમાં બ્લોગ આવી જાય. આ બ્લોગ મુકાય ત્યાં તો મારો બ્લોગ આવી જાય. જો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા, તો બસ હવે પછી હવે કે આમાં તારી ચેનલ ની બધી વાતો ન કરવાની હોય. આમાં પછી મહેનત કરી. હા, તો વાત હવે બરાબર. હા, તો ઈ બધી તો ઠીક તો છે. તમને આના વિશે, અમારા બે વિશે કાઈ પણ મનમાં કાઈ એવી શંકા કે કાઈક વિચાર આવે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેમ કે ભાઈ અમે કઈ કાટલે આવીને કે કઈ બાયધા બોલ્યા કઈ છે નહીં, બરાબર? એમાં એવું છે કે હવે અમુક વસ્તુ શું કહેવાય, એને શીખવું હોય તો પછી આપણે એ ના ન પાડી શકીએ, બરાબર? ને એની લાઈફ છે, એના ડિસિઝન એની હાથે લેવા પડે, કેમ કે મેચ્યોર થઈ ગયો છે હવે, બરાબર ને ભાઈ? 18+ થઈ ગયો છે, તો એની હવે લાઈફમાં એને એના ડિસિઝન છે. કેદીનો હું હવે 19 વર્ષનો 19 વર્ષનો છે. ઓ સોરી, આ દાઢી નથી ઉગી ને એટલે નાનો દેખાતો હતો. આ વકીલ અમારે સાહેબને મોડું થાય, વકીલ સાહેબને મોડું થાય છે. હવે ટૂંકમાં આપણે વાત કરી દઈએ. વકીલ સાહેબ, તમે શું કહેવા માંગશો? હાલો, આ બાબતે તમે હવે આ બ્લોગને શું કહેવાય, 4 ચાંદ લગાડી દો અને વાત. વકીલ સાહેબ, તમે આવ્યા તો ચા પાણી પીશો? ચા પાણી નું હવે રહેવા દેની ભાઈ. આના પછી બીજા ક્લાયન્ટ વાત. હા, તમે હવે અમારી ચેનલમાં કહી દો. હવે તમે બે છૂટા નહીં બધું આમ. હવે તમે તમારી રીતે વ્લોગ બનાવો. તમે આજથી છૂટા હવે. હા, ચાલો. તો આ બ્લોગ ગમ્યો તો પેલા ભાઈ યાર મારે 10 મિનિટ નો બ્લોગ કરવાનો છે. કેટલા થયા? ના, 10 મિનિટ નહીં થઈ, 2 મિનિટ. 2 મિનિટ 10 મિનિટ. ભલે વાત જોતો 5 મિનિટ. તો કંઈક આવું હતું ભાઈ. આ કઈ સેડ વિડીયો કે કઈ અમે બાયધા બોલ્યા નથી, અમે રાજી ખુશીથી જ બે નોખા થઈ ગયા આ વ્લોગ ચેનલમાંથી. એની રીતના બનાવ્યું ને આપણે તો જે છે એમાં મેં નામ ચેન્જ કરી લીધું, આરવ વ્લોગ્સ. ઓકે, શું કહેવાય, આરવ ઝાલા વ્લોગ્સ. ઓકે, એટલે અહીં સુધી આ વિડીયોને રાખીએ. કોઈ જાતનું કઈ કોઈને મનભેદ છે નહીં. જો હે કઈ મનભેદ છે નહીં, હસતા ખેલતા. હા, તો રોહન બાપુને જરાક મોડું થાય એટલે ભાઈ આ શોર્ટ એન્ડ સ્વીટ વિડીયોમાં તમને કહેવા માંગતા હતા કે કંઈ પણ અમારા બે વચ્ચે મતભેદ કે ઝઘડો કે કંઈ થયો નથી, બરોબર? એકદમ હસી ખેલતા અમારે શું કહેવાય, છૂટા પડી ગયા. ભેગા જઈશું, ભેગા તો આવીશું જ. વ્લોગે આમ તમે ફરવા જાઓ ને એકનો આમ જાય ને એક આમ, વ્લોગ તો બરોબર જ આવશે. એટલે કોઈ ગામમાં પણ અમારા જાણીતા મિત્રો હોય ને તો કોઈ પૂછતા નહીં કે ભાઈ હું બાયધા બોલ્યા કે એવું કઈ છે જ નહીં. ભેગા છે અત્યારે. ઓકે, પૂછી લે ઘણાય પૂછી લે, કેમ કે માતાજીમાં ન ગયો માધુપુર
તો ગલીમાંથી નીકળ્યો એક માધુપુરની ગલીમાંથી મારા મામા છોકરો પાછા બેઠો એક છોકરો રમતો હતો તો મારી તો હું તો ગાડી આપતો તો દોડીને આવ્યો છૂટે છૂટ મારી ગાડી એ રોકો 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 હા બોલે તમે તો લાલા યુટ્યુબમાં વિડીયો બનાવી છો ને તાતો તું તો આમ મેં શૂટ કરી લીધું જઈને આરામ લો ચાલો તો કઈ નહીં અહીં સુધી રાખીએ આજનો આ વ્લોગ વિડીયો. ઓકે, વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જયભાઈને પણ સપોર્ટ બતાવો જેથી એને પણ જલ્દી ને જલ્દી વધારે ને વધારે સબસ્ક્રાઇબ થાય, સબસ્ક્રાઇબરો વધે અને એ પણ એની જિંદગીમાં પ્રગતિ કરે એવી મારી આશા અને ઉમ્મીદ સાથે આ વિડીયોને હું સમાપ્ત કરવા માંગુ છું. ઓકે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા ટાટા.